જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું છું સેઢા મેઘરાજસિંહ. સંતકૃપા વિદ્યાલય વતી ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત કરું છું અને ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિવિધતામાં એકતા પાઠનો અભ્યાસ કરીશું. આપણે આગળના બે લેક્ચરમાં વિવિધતાની સમજ અને વિવિધતામાં એકતા ટોપિકની ચર્ચા કરી. વિવિધતાની સમજમાં આપણે ધર્મ, ભાષા અને સાંસ્કૃતિક વિવિધતાઓ વિશે ચર્ચાઓ કરી અને ત્યારબાદ વિવિધતામાં એકતા ટોપિકની આપણે ચર્ચા કરી. આજે આપણે આગળના ટોપિકની ચર્ચા કરીશું. તો બાળ દોસ્તો, આપણે હવે શરૂ કરીએ. જુદા જુદા ધર્મો, ભાષાઓ તથા જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન અને દેશ માટે ત્યાગની ભાવના તથા તાદાત્મ્યની લાગણીઓ એક સન્માનભાવી અનુભવ છે, તેને આપણે રાષ્ટ્રીય એકતા કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપેલી છે, એને આપણે સમજવાનો પ્રયાસ કરીશું કે જુદા જુદા ધર્મના લોકો, જુદી જુદી ભાષાઓ બોલતા લોકો તથા જુદી જુદી જાતિઓના લોકો છે, એમને પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ હોય છે, પોતાના રાષ્ટ્ર માટે સન્માન હોય છે અને પોતાના દેશ માટે ત્યાગની ભાવના હોય છે. તો દરેક જે નાગરિક હોય છે એને પોતાના રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ હોય છે. આપણે ભારતીય છીએ તો આપણે પર ભારતીય હોવાનો ગર્વ છે અને આપણે આપણા દેશને પ્રેમ કરીએ છીએ. જો ક્રિકેટ મેચ ચાલતી હોય અથવા તો કોઈ પણ જગ્યાએ ભારત દેશનું પ્રતિનિધિત્વ કરતા વ્યક્તિઓ હોય, તેના પ્રત્યે આપણે પ્રેમ હોય છે અથવા તો આપણે એવું ઈચ્છતા હોઈએ છીએ કે ભારતીય છે એ વિજયી બને, ભારત જીતે. તો આ એક ભારત પ્રત્યેનો પ્રેમ છે. ત્યારબાદ સન્માન. સન્માન છે દરેક વ્યક્તિને પોતાના દેશ પ્રત્યે સન્માનની ભાવના હોય છે અને પોતાના દેશ પ્રત્યે સન્માન હોય છે. ત્યારબાદ ત્યાગની ભાવના તથા દરેક નાગરિકને પોતાના દેશ પ્રત્યે ત્યાગની ભાવના હોય છે. દરેક વ્યક્તિ છે એ પોતાના દેશ માટે કાંઈ પણ કરી છૂટવા માટે અથવા કરી મથવા માટે તૈયાર હોય છે. તો ત્યાગની ભાવના પણ દરેક વ્યક્તિને પોતાના દેશ પ્રત્યે હોય છે. તથા ત્યારબાદ છે આ તાદાત્મ્ય. આ એક શબ્દ છે એ સમજવા જેવો છે. આ શબ્દથી તમે પરિચિત નહીં હો. તાદાત્મ્ય એટલે કે એકબીજાનો સહકાર કરવો, એકબીજાને સાથ આપવો. કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય કે કોઈ પણ જાતિનો વ્યક્તિ હોય, તેને સાથ સહકાર આપવો. આવી લાગણીઓ જે સન્માન ભાવે આપણે અનુભવીએ છીએ, એને આપણે રાષ્ટ્રીય એકતા તરીકે ઓળખીએ છીએ. તો રાષ્ટ્રીય એકતા એટલે ફરી એકવાર આપણે રાષ્ટ્રીય એકતાને સમજવાનો પ્રયાસ કરીએ. જુદા જુદા ધર્મના લોકો, ભાષાઓ તથા જાતિઓના લોકો છે એ પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન અને દેશ માટે ત્યાગની ભાવના તથા તાદાત્મ્યની લાગણીઓ એક સમાન ભાવે અનુભવે છે, તેને આપણે રાષ્ટ્રીય એકતા કહીએ છીએ. તો દરેક વ્યક્તિ છે એને રાષ્ટ્ર પ્રત્યે ત્યાગની ભાવના, રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ, રાષ્ટ્ર પ્રત્યે સન્માન હોવું જરૂરી છે. તો આ બધી લાગણીઓ જ્યારે સન્માન ભાવે અનુભવાય છે, ત્યારે આપણે તેને રાષ્ટ્રીય એકતા તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આગળનો ટોપિક છે રાષ્ટ્રીય એકતાથી રાષ્ટ્રનો આર્થિક, સામાજિક, ઔદ્યોગિક વગેરે ક્ષેત્રમાં વિકાસ થાય છે. તો જો આપણે રાષ્ટ્રીય એકતા જો હશે તો રાષ્ટ્ર છે એ એનો આર્થિક વિકાસ કરશે, એનો સામાજિક વિકાસ કરશે અને ઔદ્યોગિક વિકાસ પણ કરશે. જો એ દેશની એકતા હશે તો આ દેશ છે એ આર્થિક, સામાજિક અને ઔદ્યોગિક ત્રણેય ક્ષેત્રમાં પોતાનો વિકાસ કરશે. બરાબર. તો રાષ્ટ્રીય એકતા છે એ જરૂરી છે. ત્યારબાદ જોઈએ વિવિધતાઓની વચ્ચે પણ લોકો શાંતિ, સલામતી અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. કે વિવિધતાઓ, ભારત દેશમાં આટલી બધી વિવિધતાઓ હોવા છતાં પણ ભારત દેશ છે એના લોકો શાંતિ અને સલામતી અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. આટલી બધી વિવિધતાઓ વચ્ચે પણ લોકો છે એ શાંતિથી રહે છે, પોતાની સલામતી છે અને સમૃદ્ધિ પણ પ્રાપ્ત કરે છે. તેથી જ ડૉક્ટર રાધાકૃષ્ણને કહ્યું હતું, ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન જે છે, જે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા અને
તેમના નિમિત્તે આપણે 5 સપ્ટેમ્બરના શિક્ષક દિન પણ ઉજવીએ છીએ અને આ વખતે પણ આપણી શાળાએ શિક્ષક દિનની ઉજવણી કરી હતી 5 સપ્ટેમ્બરના દિવસે. તો એમણે શું કીધું હતું ડૉક્ટર રાધાકૃષ્ણને, ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને, કે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે. રાધાકૃષ્ણને શું કહ્યું? જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં, એક રાષ્ટ્ર એટલે એક ભારત રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે શું કરવું પડશે? આપણે સૌ લોકોએ, આપણે ભારત દેશના સૌ નાગરિકોએ છે એ એકતા સ્વીકારવી પડશે. જો આપણામાં એકતા નહીં હોય તો બહારના લોકો છે એ લાભ લઈ જશે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ભારતના લોકો છે એ એકતા નહોતી ત્યારે મુગલો છે, બરાબર, ત્યારબાદ અંગ્રેજો છે એ આપણી એકતાનો ગેરલાભ ઉઠાવી અને ભારત દેશમાં પ્રવેશ કરી અને ભારત ઉપર રાજ કર્યું હતું. તો આપણે રાષ્ટ્રીય એકતા જરૂરી છે. એના ઉપર ડૉક્ટર રાધાકૃષ્ણને પણ કીધું છે જો કે આપણા રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતા સ્વીકારવી જ પડશે. અન્યથા રાષ્ટ્રમાં જે એકતા ન હોય તો દેશના ટુકડા થાય છે. ઉદાહરણ છે ભારત અને પાકિસ્તાન. ત્યારબાદ આપણે હવે ચર્ચા કરીએ, બરાબર. તો આ પ્રશ્ન પણ ઘણીવાર પૂછાતો હોય છે કે ડૉક્ટર રાધાકૃષ્ણને શું કહ્યું હતું? તો આપણે યાદ રાખવું જરૂરી છે કે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે. આઝાદીની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા. તો કે તમે જાણતા જ હશો કે આપણો દેશ છે એ અંગ્રેજોની ગુલામીમાં હતો અને અંગ્રેજોની ગુલામીમાંથી આપણા દેશને આઝાદ કરવા માટે ભારતના જે નાગરિકો છે, ભારતના દેશવાસીઓ છે એ પોતાનો રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના છે એ દેખાડી હતી. અને જો કોઈ એક વ્યક્તિ છે એ દેશની આઝાદીમાં જો લડે તો દેશ કોઈ દિવસ આઝાદ થઈ શકે નહીં. જો માત્ર ને માત્ર સરદાર વલ્લભભાઈ પટેલ અથવા તો ગાંધીજી અથવા તો નહેરુ જો દેશની આઝાદીની લડતમાં લડ્યા હોત તો કદાચ આપણે આજે આઝાદ ન હોત. પણ આઝાદીની લડતમાં દેશના બધા જ દેશવાસીઓએ ભાગ લીધો હતો, હિસ્સો લીધો હતો અને બધા જ નાગરિકોએ દેશની પ્રત્યે પોતાનો પ્રેમ અને પોતાની સમર્પણની જે ભાવના છે એના થકી છે એ આપણે રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા. અને એ ભાવનાના કારણે જ આપણો દેશ આઝાદ થયો. તો કહેવાનો મતલબ કે રાષ્ટ્રીય એકતા હોવાના કારણે છે આપણે આઝાદી પ્રાપ્ત કરી છે. અને આમ આઝાદીની લડતમાં જે આપણા દેશવાસીઓએ પોતાના રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા. વિવિધતામાં એકતા એ આપણા દેશની એક વિશેષતા છે. વિવિધતામાં પણ આપણો દેશ કેવો છે? એક છે. એ આપણા દેશની શું છે? વિશેષતા. એટલે બીજા કરતાં અલગ હોવું, વિશેષતા છે, બરાબર. ત્યારબાદ હવે આપણે આગળના ટોપિકની ચર્ચા કરીએ. તો વિવિધ જાતિઓ, ધર્મો, રીતિ રિવાજો, સંસ્કૃતિઓ, ભાષાઓ વગેરેનો સમન્વય છે એ ભારતમાં થયો છે. તો ભારત એવો દેશ છે કે ભારત દેશમાં ઘણી બધી જાતિઓનો સમન્વય થયો છે, ઘણા બધા ધર્મો છે, ઘણા બધા રીત રિવાજો છે, ઘણી બધી સંસ્કૃતિઓ છે, ઘણી બધી ભાષાઓ છે. આ બધા જનો સમન્વય છે એ ભારતમાં જોવા મળે છે. એટલે કે બધાનું મિશ્રણ છે એ ભારતમાં જોવા મળે છે. કોનો? વિવિધ ધર્મોનો સમન્વય, વિવિધ જાતિઓનો સમન્વય, રીત રિવાજોનો સમન્વય અને સંસ્કૃતિ અને ભાષાઓનો જે સમન્વય એટલે ભેગું થવું, મિશ્રણ થવું, આ બધુંનું ભારતમાં મિશ્રણ થયેલું છે. ભારત છે એ વૈવિધ્ય ધરાવતો દેશ હોવાથી ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યું છે. ભારત દેશ કેવો દેશ છે? વૈવિધ્ય ધરાવતો, એટલે કે ઘણી બધી વિવિધતા ભારત દેશમાં છે. અને આ વૈવિધ્ય ધરાવતો હોવાથી ભારત દેશ છે એ કેવી સંસ્કૃતિનું? તો કે ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કર્યું છે. તો ભારત દેશ
શા માટે ભારતીય સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે? કારણ કે ભારત દેશ છે એ વિવિધ ધરાવે છે, એના કારણે ભારત દેશ છે એ ભારતીય સંસ્કૃતિનું સર્જન કરી શક્યું છે. એટલે ભારતીય સંસ્કૃતિ એટલે કે અલગ અલગ સંસ્કૃતિનું સર્જન ભારત કરી શક્યું છે. ત્યારબાદ આપણે આગળનો ટોપિક જોઈએ. ભારતે વસુદેવ કુટુંબકમની ભાવના છે એને સાકાર કરી છે. વસુદેવ કુટુંબકમ, ભારતે વસુદેવ કુટુંબકમની ભાવનાને શું કરી છે? એ વિશ્વમાં સાકાર કરી છે. વસુદેવ કુટુંબકમ એટલે શું? સમગ્ર વિશ્વ એક કુટુંબ છે. શું છે? સમગ્ર વિશ્વ છે એ કયું છે? એક કુટુંબ છે. તો આ ભારતે છે એ વસુદેવ કુટુંબકમની જે ભાવના છે એ વિશ્વને સાકાર કરી અને બતાવી છે. અને એને બતાવ્યું છે કે ભારત છે એ આટલી બધી વિવિધતાઓ ધરાવતો હોવા છતાં પણ એક કુટુંબની રીતે રહે છે. તો ભારતે છે એ વસુદેવ કુટુંબકમની જે ભાવનાઓ છે એ વિશ્વને સાકાર કરી અને દેખાડી છે. એટલે કે સમગ્ર વિશ્વ એક કુટુંબ છે. ત્યારબાદ આપણે ચર્ચા કરીએ. ભારતે ધાર્મિક સહિષ્ણુતા અને સર્વધર્મ સમભાવનો પ્રચાર વિશ્વમાં કર્યો છે. ભારત એકમાત્ર દેશ એવો છે કે જે બિન સાંપ્રદાયિક દેશ છે અને ભારત દેશમાં છે એ ધાર્મિક સહિષ્ણુતા અને સર્વધર્મ સંધાવ છે એ જોવા મળે છે. ભારત દેશમાં બધા જ ધર્મો છે એમને સમાનતા આપવામાં આવે છે. કોઈ ધર્મ ઉપર નથી, કોઈ ધર્મ નીચે નથી. અને ભારતની સરકાર છે એ કોઈ એક ધર્મને મહત્વ આપતી નથી. ભારત દેશ છે એ સહિષ્ણુતા અને બધા જ ધર્મોને સરખો સન્માન આપે છે. તો આવો પ્રચાર છે એ ભારતે વિશ્વમાં ભારતે કર્યો છે. અને ભારત એક બિન સાંપ્રદાયિક દેશ પણ છે. ભારતનું જે બંધારણ છે એણે ભારત દેશને છે એ બિન સાંપ્રદાયિક દેશ તરીકે જાહેર કર્યો છે. બિન સાંપ્રદાયિક દેશનો અર્થ થાય છે કે ભારત દેશના વસતા તમામ ધર્મના લોકો છે તેમને પોતાના ધર્મનો પ્રચાર અને પ્રસાર કરવાની છૂટ આપેલી છે. અને સરકાર છે એ કોઈ પણ ધર્મને પ્રાધાન્ય કે મહત્વ આપશે નહીં. બધા જ ધર્મોને ભારત સરકાર છે એ સરખો જ મહત્વ આપશે એવું છે એ ભારતનું બંધારણ કહે છે. એટલે ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે. ત્યારબાદ છે વિવિધતામાં એકતા છે એ ભારતીય સંસ્કૃતિનું એક મહત્વપૂર્ણ લક્ષણ છે. કેવું લક્ષણ છે? મહત્વપૂર્ણ લક્ષણ છે. વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું કેવું લક્ષણ છે? તો કે મહત્વપૂર્ણ, અગત્યનું, ઇમ્પોર્ટન્ટ લક્ષણ ભારતીય સંસ્કૃતિનું છે. ભારતીય સંસ્કૃતિ જે છે એ વિશ્વની મહાન સંસ્કૃતિઓમાંથી એક છે. સિંધુ ખીણની સભ્યતા, હડપ્પીય સભ્યતા. તો ભારતીય સંસ્કૃતિ એ સૌથી જૂની સંસ્કૃતિ છે. આપણા દેશમાં ધર્મો, સંપ્રદાયો, જ્ઞાતિઓ, ભાષાઓનું સંમિશ્રણ જોવા મળે છે. તો કે ભારત દેશ છે એમાં વિવિધ ધર્મો છે, વિવિધ સંપ્રદાયો છે, જ્ઞાતિઓ છે, ભાષાઓ છે, ઉત્સવો છે. અલગ અલગ રાજ્યમાં કે અલગ અલગ પ્રદેશમાં તમે જશો તો અલગ અલગ રાજ્યમાં અલગ અલગ ઉત્સવોનું પણ મહત્ત્વ જોવા મળે છે. તો આમ છે એ વિવિધ ધર્મો, સંપ્રદાયો, જ્ઞાતિઓ, ભાષાઓ અને ઉત્સવોનું સંમિશ્રણ છે એ ભારત દેશમાં જોવા મળે છે. ભારતના લોકો છે એ સહ અસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે. ભારતના લોકો છે એ પોતાનું જીવન કઈ રીતે જીવે છે? તો ભારતના લોકો છે એ પોતાનું જીવન છે એ સહ અસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે. એટલે કે એકબીજાને મદદ કરવી, એકબીજાને સહકાર આપવો, આવી ભાવના છે એ ભારત દેશના લોકોમાં જોવા મળે છે. ત્યારબાદ ભારતીય પ્રજાએ છે આપણી વિવિધતાનું સંવર્ધન અને જતન કરવું છે તે અદ્વિતીય છે. ભારતીય જે પ્રજા છે, ભારતીય પ્રજા એણે આપણી વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે. એ બાબત છે એ કેવી બાબત કહી શકાય? અદ્વિતીય બાબત કહી શકાય. નકર ઘણા બધા દેશો છે વિશ્વમાં, એ દેશોમાં આવી વિવિધતાઓ
જોવા મળતી નથી. અને જો જોવા મળે છે તો એ વિવિધતાઓનું છે એ સંવર્ધન અથવા તો જતન બીજા દેશો અથવા તો બીજી પ્રજાઓ છે એ કરી શકી નથી. અને જે ભારતીય પ્રજા છે એ ભારતીય પ્રજાએ આપણી આ વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે. એ બાબત છે એ ભારતીય પ્રજા માટે કેવી કહેવાય? અદ્વિતીય કહી શકાય. તો ત્યારબાદ આપણો વિદ્યાર્થી મિત્રો, તો તમને આ ટોપિકમાં સમજ પડી ગઈ હશે કે આટલી બધી વિવિધતાઓ હોવા છતાં પણ ભારતીય દેશ છે એ રાષ્ટ્રીય એકતા ધરાવતો દેશ છે. અને ભારતીય દેશ છે ભારત દેશે પોતાની રાષ્ટ્રીય એકતા છે એ સાબિત કરી બતાવી છે. ત્યારબાદ આપણો ટોપિક છે કે વિવિધતા અને સમાનતાના પ્રયાસો. વિવિધતા અને સમાનતાના પ્રયાસો. આપણો ટોપિક શું છે? વિવિધતા અને સમાનતાના પ્રયાસો. ભારત દેશમાં ઘણી બધી વિવિધતાઓ હોવાના કારણે ભારત દેશમાં જે છે અમુક વસ્તુમાં સમાનતા જોવા મળતી નથી. તો આટલી બધી વિવિધતા હોવા છતાં પણ ભારત દેશે સમાનતાના ઘણા બધા પ્રયાસો કરેલા છે. તે આપણે આ ટોપિકમાં એની ચર્ચા કરીએ કે આપણા દેશમાં છે એ અનેક પ્રકારની વિવિધતાઓ જોવા મળે છે. આપણે આગળના જે પ્રકરણમાં છે એ બધી વિવિધતાઓની ચર્ચા કરી. બરાબર. તો આપણા દેશમાં છે અનેક પ્રકારની વિવિધતાઓ જોવા મળે છે. ધર્મની દ્રષ્ટિએ વિવિધતા, ભાષાની દ્રષ્ટિએ વિવિધતા, જ્ઞાતિઓની દ્રષ્ટિએ વિવિધતા વગેરે વિવિધતાઓ આપણે જોઈ. આ કારણે છે એ ક્યારેક વિવિધતાને લીધે ભેદભાવ પણ જોવા મળે છે. આ બધી વિવિધતાઓ છે, આ વિવિધતાઓના કારણે છે એ ભેદભાવ પણ ઘણીવાર જોવા મળતો હોય છે. તો હવે આપણે જોઈએ દેશમાં અમીર ગરીબ, છોકરા છોકરી, સાક્ષર નિરક્ષર, શહેરી ગ્રામીણ, જ્ઞાતિ આધારિત ભેદભાવ જોવા મળે છે. તો તમને આ પ્રશ્ન છે એ પૂછાઈ શકે છે કે આપણા દેશમાં છે એ કયા કયા ભેદભાવો જોવા મળે છે. તો આપણે લખી શકીએ કે અમીર ગરીબ, છોકરા છોકરી, સાક્ષર નિરક્ષર, શહેરી ગ્રામીણ અને જ્ઞાતિ આધારિત છે એ ભેદભાવો જોવા મળે છે. કે ભારત દેશ છે એમાં ઘણા બધા લોકો એવા છે કે બહુ જ અમીર છે, એમની પાસે અઢળક પૈસા છે. અને ઘણા બધા લોકો ભારત દેશમાં એવા પણ છે કે જે ગરીબ લોકો છે, જેમને 2 ટક છે એ ભોજન પણ મળતું નથી. પછી ભારત દેશમાં છોકરા છોકરીઓમાં પણ ઘણી બધી વિવિધતાઓ જોવા મળે છે. ભારત દેશ છે એ પુરુષ પ્રધાન્ય દેશ છે. ત્યારબાદ સાક્ષર નિરક્ષર, જે લોકો વધારે ભણેલા ગણેલા છે એ લોકોને નોકરી પણ સારી મળે છે અને તેઓ વ્યવસ્થિત આગળ પણ હોય છે. જ્યારે નિરક્ષર લોકો હોય છે એમને નોકરીઓમાં અથવા તો પૈસા પણ એમની પાસે કમાવાની તકો છે એ ઓછી હોય છે. જ્યારે સાક્ષર પાસે છે એ પૈસા કમાવાની તકો વધારે હોય છે. તો સાક્ષર અને નિરક્ષરનો પણ ભેદભાવ ભિન્નતા જોવા મળે છે. પછી શહેરી અને ગ્રામીણ, જ્યારે શહેરી લોકો હોય છે તેઓની ઇન્કમ પણ વધારે હોય છે અને ભૌતિક સુવિધાઓનો પણ ઉપયોગ કરતા હોય છે. જ્યારે ગ્રામીણ લોકો હોય છે તેમની ઇન્કમ પણ ઓછી હોય છે અને તેઓ વધારે પડતા ખેતી આધારિત હોય છે. જ્યારે શહેરી લોકો છે એમને ઇન્ડસ્ટ્રીઝ અથવા તો ઉદ્યોગ નોકરીઓમાં વધારે તકો પ્રાપ્ત થાય છે. અને જ્ઞાતિ આધારિત પણ ભેદભાવો જોવા મળે છે. તો આવી રીતે છે એ અમીર ગરીબ, છોકરા છોકરી, સાક્ષર નિરક્ષર, શહેરી ગ્રામીણ અને જ્ઞાતિ આધારિત ભેદભાવો છે એ ભારતમાં જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ પ્રારંભિક સમાજ રચનામાં વ્યવસાય આધારિત વર્ણ વ્યવસ્થા હતી. તમે જાણતા હશો કે જ્યારે ભારતની જે વેદકાલીન સંસ્કૃતિનો જે સમય હતો તે સમયમાં પ્રારંભિક સમાજ રચનાનો એ વ્યવસાય આધારિત હતી કે ભાઈ ક્ષત્રિય છે, બ્રાહ્મણ છે કે શૂદ્ર છે કે વૈશ્ય છે, એ એમની જે જ્ઞાતિ હોય એના આધારિત તેઓ વ્યવસાય કરતા અને વર્ણ વ્યવસ્થાઓ હતી. પણ હવે છે એ વર્ણ વ્યવસ્થાઓ બદલાઈ ગઈ છે કે ભાઈ સુથાર છે તે સુથારીનું જ કામ કરે એવું હવે રહ્યું નથી. હવે કોઈ પણ જ્ઞાતિનો માણસ છે એના પાસે જો સ્કિલ્સ હોય, કૌશલ્ય હોય, કલા હોય તો કોઈ પણ જ્ઞાતિનો માણસ છે એ કોઈ પણ કાર્ય કરી શકે છે. તો પ્રારંભિક
જે સમાજ રચના હતી એ કેના આધારિત હતી? વર્ણ વ્યવસ્થાના આધારિત હતી. સમાજ રચનામાં વ્યવસાય છે એ વર્ણ વ્યવસ્થા આધારિત હતું. ત્યારબાદ કેટલાક સમુદાયો આ કારણે આર્થિક સામાજિક રીતે પછાત રહી જવા પામ્યા હતા. તો આ જે વર્ણ વ્યવસ્થા આધારિત જે વ્યવસાય હતો એના કારણે છે એ ઘણા લોકો છે એ આર્થિક રીતે અથવા તો સામાજિક રીતે કેવા રહી ગયા? પછાત રહી ગયા. આજ પણ એના થોડા વધતા પ્રમાણમાં જોવા મળે છે. પણ આ વસ્તુ છે હવે લગભગ ભારત દેશમાંથી નાબૂદ થઈ ગઈ છે. તે છતાંય પણ આંશિક રીતે આ જે સમસ્યા છે એ ભારત દેશમાં હજી પણ જોવા મળે છે કે વર્ણ વ્યવસ્થાના વ્યવસાયના આધારે છે એ કેટલાક સમુદાયો છે એ આર્થિક અથવા તો સામાજિક રીતે કેવા રહી ગયા છે? પછાત રહી ગયા છે. આથી જ્ઞાતિ આધારિત ભેદભાવો ઉદ્ભવ્યા હતા. ઘણું કરીને સાક્ષર લોકો છે એ વધુ આવક પ્રાપ્ત કરે છે. તો આના કારણે છે જ્ઞાતિ આધારિત ભેદભાવો પ્રાપ્ત થયા હતા કે ભાઈ આ જ્ઞાતિ ઉચ્ચ જ્ઞાતિ છે અને આ જ્ઞાતિ છે એ નીચ જ્ઞાતિ છે, અથવા તો આ જ્ઞાતિનું છે વધારે આપણે ડિસ્કસ આ બાબતે કરતા નથી, પણ જ્ઞાતિ આધારિત છે એ ભેદભાવ જોવા મળતા હતા. અને ત્યારબાદ ચર્ચા કરીએ કે ઘણું કરીને જે સાક્ષર લોકો છે, સાક્ષર એટલે કે જે ભણેલા લોકો છે એ વધુ આવક પ્રાપ્ત કરે છે. જનરલી આપણે જોઈએ છીએ કે જે લોકો છે એ વધારે અભ્યાસ કરેલો છે એ ગવર્મેન્ટની જોબ્સમાં હોય, અથવા તો વધારે ભણેલા હોય એ સારા બિઝનેસો ઉપર હોય, અથવા તો સારી ઇન્ડસ્ટ્રીઝમાં હોય. કોઈ પણ દ્રષ્ટિએ છે એ સાક્ષર લોકો છે એ વધુ આવક પ્રાપ્ત કરે છે. જ્યારે નિરક્ષર લોકો હોય એમને મજૂરી કરવી પડે, અથવા તો પશુપાલન છે અથવા તો ખેતી છે, આવી પ્રવૃત્તિઓમાં તેઓને કાર્ય કરવું પડતું હોય છે. જ્યારે સાક્ષર લોકો છે એ સારી પોસ્ટો ઉપર હોય અને વધારે આવકો પ્રાપ્ત કરતા હોય છે. જેથી ભણેલા લોકોનું છે જીવન ધોરણ કેવું હોય છે? ઊંચું હોય છે. ભણેલા લોકોનું જીવન ધોરણ ઊંચું હોય છે. એમને જે ભૌતિક સુવિધાઓ હોય છે એ વધારે સારી રીતે તેઓ પ્રાપ્ત કરતા હોય છે. તો ભણેલા લોકોનું જીવન ધોરણ કેવું હોય છે? બહુ ઊંચું હોય છે. કારણ કે સાક્ષર લોકો તો ભણેલા લોકો છે એમની આવક વધારે હોય છે. તો આવક વધારે હોવાથી એ લોકો છે એમનું જીવન ધોરણ પણ ઊંચું હોય છે. ફરવા માટે એમની પાસે ગાડીઓ હોય, સારા મોબાઈલ્સ હોય, સારા મકાન્સ હોય, બંગલાસ હોય, એમાં તેઓ રહેતા હોય છે. અને એમ છે એમનું જીવન ધોરણ પણ બહુ ઊંચું જોવા મળતું હોય છે. ત્યારબાદ જોઈએ આપણે જીવન ધોરણ ઊંચું જોવા મળે છે. સમાજમાં તેઓનું શું હોય છે? મોભાનું સ્થાન હોય છે. જે ભણેલા લોકો હોય એમની ગામમાં અથવા તો એમના સમાજમાં છે એ એમની ઇજ્જત હોય છે, અને એમને લોકો છે એ ઇજ્જતથી અથવા માનથી બોલાવતા હોય છે. અને તેઓનું સ્થાન કેવું હોય છે? મોભાનું, એટલે કે મહત્વનું અથવા અગત્યનું હોય છે. સમાજમાં પણ તેઓ છે એ મહત્વનું સ્થાન ધરાવતા હોય છે. સાક્ષર અને નિરક્ષર વ્યક્તિમાં ભેદભાવ થાય છે. બરાબર, આવી રીતે છે સાક્ષર અને નિરક્ષર વ્યક્તિમાં શું જોવા મળે છે? ભેદભાવ જોવા મળે છે. તો આપણો દેશ છે કેવો છે? ગામડાઓનો બનેલો દેશ છે. આપણો દેશ કેવો દેશ છે? ગામડાઓનો બનેલો દેશ છે. હમણાં 10-20 વર્ષમાં તો હજી પણ લોકો છે એ ગામડાઓને મૂકી અને શહેર તરફ આકર્ષાયા છે. પણ 20 વર્ષ પહેલાં જો આપણે જોવા જઈએ તો ભારત દેશ બિલકુલ છે ગામડાઓનો બનેલો દેશ હતો, અને લગભગ છે વસ્તી છે એ ગામડાઓમાં રહેતી હતી. તો આપણો દેશ છે એ કેનો બનેલો છે? ગામડાઓનો બનેલો દેશ છે. દેશમાં ગ્રામીણ લોકોની સંખ્યા કેવી છે? વધારે છે. પણ હવે ધીરે છે એ ગામડાઓનું મહત્વ ઘટતું જાય છે, અને ધીરે લોકો છે એ હવે શહેર તરફ આકર્ષાવા લાગ્યા છે. એનું રીઝન છે કે ગામડાઓમાં છે માણસોનું જે આર્થિક ભરણ પોષણ છે એ કરી શકતા નથી, અથવા તો એમને ગામડામાં રહેતા જે ઇન્કમો મળે છે એ ઓછી પડે છે, અને લોકો પોતાની ઇન્કમ વધારે મળે અથવા તો જીવન ધોરણ ઊંચું થાય એના માટે લોકો છે એ શહેર તરફ હવે આકર્ષાવા લાગ્યા છે. તો ગ્રામીણ લોકોની સંખ્યા ભારત દેશમાં જનરલી જોવા જઈએ તો વધારે છે. શહેરી લોકોનું પ્રમાણ છે એ તુલનામાં કેવું છે? ઓછું છે. તો શહેરી લોકોનું પ્રમાણ કેવું છે? તુલનામાં ઓછું છે. બરાબર, શહેરી લોકોનું પ્રમાણ ગામડાના લોકોની તુલનામાં કેવું છે? બહુ જ
ઓછું છે. ગ્રામીણ અને શહેરી લોકોના જીવન ધોરણમાં પણ મોટો તફાવત હોવાના કારણે ભેદભાવ ઊભા થાય છે. કારણ કે ગ્રામીણ જીવન અને શહેરી જીવન છે એ બંનેના લોકોનું જીવન ધોરણ છે એમાં બહુ જ તફાવત છે. ગ્રામીણ લોકો છે એમનું જીવન સાદું જીવન હોય છે અને સાત્વિક જીવન જીવતા હોય છે અને ભૌતિક સુવિધાઓનો ઉપયોગ છે એ ઓછા પ્રમાણમાં અથવા તો ઓછી માત્રાઓમાં કરતા હોય છે. જ્યારે શહેરી લોકો છે એમનું જીવન ધોરણ પણ ઊંચું હોય છે અને તેઓ ભૌતિક સુવિધાઓનો પણ વધારે પ્રમાણમાં ઉપયોગ કરતા હોય છે. તો બંનેના જીવન ધોરણમાં છે એ તફાવત હોવાના કારણે પણ ભેદભાવો ઊભા થતા હોય છે. દેશની છે એ આઝાદી પછી દેશના બંધારણમાં સમાનતાને અધિકારને સ્થાન મળતા અસ્પૃશ્યતા પણ નાબૂદ કરી દેવામાં આવી છે. તો હવે જે આઝાદી પહેલાં આ બધી વસ્તુઓ વધારે પ્રમાણમાં હતી, પણ ભારત દેશને આઝાદી મળ્યા પછી છે એ બંધારણે છે એ સમાનતાનો અધિકાર આપ્યો અને સમાનતાનો અધિકાર મળતા છે જે અસ્પૃશ્યતા નાબૂદી પણ આપણા બંધારણમાં અનુચ્છેદ નંબર 17 દીધેલી છે અસ્પૃશ્યતા નાબૂદી વિશે. અને સમાનતાનો જે અધિકાર દેશના જે પ્રત્યેક નાગરિક છે એ બધા સમાન જ છે. બધા જ નાગરિકોને સમાનતા મળવી જોઈએ. એ સમાનતાના અધિકાર મળતા જે અસ્પૃશ્યતા છે, ઊંચ નીચ છે, ઊંચ નીચના જે ભેદભાવો છે એ ઊંચ નીચ દૂર થઈ ગઈ છે અને આ અસ્પૃશ્યતા છે એ હવે નાબૂદ કરી દેવામાં આવી છે. આઝાદી પછી જે સમાનતાનો અધિકાર જે લોકોને મળ્યો છે એ સમાનતાના અધિકારના કારણે છે આ અસ્પૃશ્યતા છે એ નાબૂદ કરી દેવામાં આવી છે. અને અસ્પૃશ્યતા નાબૂદી માટે ભારતના બંધારણમાં અનુચ્છેદ નંબર 17 પણ આપેલી છે. ત્યારબાદ સમાનતાના અધિકારને સૌને રાષ્ટ્રના સમાન તક, ન્યાય અને દરજ્જો પ્રાપ્ત થાય છે. સમાનતાનો અધિકાર મળવાથી શું થાય છે કે સૌ નાગરિકો છે દેશના એમને રાષ્ટ્રમાં સમાન તક, સમાન ન્યાય અને એમનો દરજ્જો પ્રાપ્ત થાય છે. રાષ્ટ્રનો દરેક નાગરિક છે એમને સરખી તકો મળવી જોઈએ, એને આગળ વધવાની તકો છે એ સરખી મળવી જોઈએ અને એમને ન્યાય પણ એમની સાથે સમાન ન્યાય થવો જોઈએ. આવા દરજ્જાઓ છે એ સમાનતાના અધિકારથી ભારતના પ્રત્યેક નાગરિકને પ્રાપ્ત થાય છે. મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકારનો કાયદો પણ અમલમાં મુકાયો છે. ભારત સરકાર દ્વારા એવો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે કે 6 થી 14 વર્ષના જે બાળકો છે એમને મફત એટલે કે કોઈ પણ પ્રકારની શૈક્ષણિક ફી લીધા વગર ફરજિયાત શિક્ષણ આપવાનો કાયદો પણ અમલમાં મૂકવામાં આવ્યો છે, જેથી સૌને સમાન રીતે પ્રાથમિક શિક્ષણની તકો મળવા લાગી છે. તો આમ આપણે આજના ટોપિકમાં આટલી જ ચર્ચાઓ કરીશું અને ત્યારબાદ આગળનું જે લેક્ચર હશે એમાં આપણે છે આગળનો જે બચેલો વિવિધતા અને સમાનતાના પ્રયાસોનો ટોપિક અને એના આગળ જે બચતો આપણો છોકરા છોકરી અંગેનો ભેદભાવનો જે ટોપિક છે એ આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરીશું. તો ફરી એકવાર આપણે વિવિધતા અને સમાનતાના પ્રયાસો જે છે એ ટોપિકની થોડીક આપણે રિવિઝન મારી લઈએ. તો કે આપણો દેશ છે એ વિવિધ પ્રકારની વિવિધતાઓ ભારત દેશમાં જોવા મળે છે અને આના કારણે છે વિવિધતાને લીધે ભારતમાં શું જોવા મળે છે? ભેદભાવ પણ જોવા મળે છે. ભારત દેશમાં છે અમીર ગરીબ, છોકરા છોકરી, સાક્ષર નિરક્ષર અને શહેરી ગ્રામીણ અને જ્ઞાતિ આધારિત ભેદભાવ પણ જોવા મળે છે. તો પ્રારંભિક સમાજ રચનામાં વ્યવસાય આધારિત વર્ણ વ્યવસ્થા હતી. પ્રારંભિક સમાજ રચનામાં કેવી વ્યવસ્થા હતી? તો કે વર્ણ વ્યવસ્થા આધારિત વ્યવસાય હતા. ત્યારબાદ કેટલાક સમુદાયો આ કારણે આર્થિક અને સામાજિક રીતે પછાત રહી ગયા. તો આના કારણે છે કેટલાક સમુદાયો શું રહી ગયા? આર્થિક રીતે અથવા તો સામાજિક રીતે પછાત રહી ગયા અને આના કારણે જ્ઞાતિ આધારિત ભેદભાવો ઊભા થયા. હવે ઘણું કરીને સાક્ષર લોકો છે એ વધારે આવક પ્રાપ્ત કરે છે અને એના કારણે ભણેલા લોકોનું જીવન ધોરણ પણ ઊંચું જતું હોય છે, જ્યારે એ લોકોનું સમાજમાં પણ મોભાનું સ્થાન હોય છે અને આવી રીતે સાક્ષર અને નિરક્ષર વ્યક્તિઓ વચ્ચે ભેદભાવ ઊભા થાય છે. આપણો દેશ છે શેનો બનેલો છે? ગામડાઓનો બનેલો દેશ છે અને
આપણા દેશમાં છે એ ગામડાના લોકોની સંખ્યા વધારે જોવા મળે છે, જ્યારે શહેરી લોકોનું પ્રમાણ ગામડાના લોકોના પ્રમાણમાં ઓછું જોવા મળે છે. અને ગ્રામીણ લોકો અને શહેરી લોકોના જીવન ધોરણમાં પણ મોટો તફાવત જોવા મળે છે, અને એના કારણે છે એ ભેદભાવો ઊભા થતા હોય છે. દેશની આઝાદી પછી દેશના બંધારણમાં સમાનતાના અધિકારને સ્થાન મળતા અસ્પૃશ્યતા નાબૂદ કરી દેવામાં આવી છે. તો ભારત દેશ છે એ આઝાદ થાય છે, અને આઝાદી પછી છે ભારત દેશમાં છે એ બંધારણમાં સમાનતાનો અધિકાર પ્રાપ્ત થાય છે, અને આ સમાનતાના અધિકારને સ્થાન મળતા છે એ અસ્પૃશ્યતા છે એ નાબૂદ કરી દેવામાં આવે છે. ત્યારબાદ છે ભારત સરકાર દ્વારા છે મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકારનો પણ કાયદો અમલમાં મૂક્યો, જેનાથી 6 થી 14 વર્ષના જે બાળકો છે એમને ફરજિયાત અને મફત શિક્ષણ પ્રાપ્ત થઈ શકે છે. તો આપણે છે આ લેક્ચરમાં આટલી ચર્ચાઓ કરી. હવે ત્યારબાદ આપણે આગળના લેક્ચરમાં છે એ ચર્ચાઓ કરીશું. તો હું આશા રાખું છું કે વિદ્યાર્થી મિત્રો તમને આ બંને ટોપિકમાં સારી રીતે સમજ આવી ગઈ હશે. તો અહીં આપણે આપણા આજના લેક્ચરને સમાપ્ત કરીશું. જય હિન્દ.